ભારતની 4 સૌથી મોંઘી વસ્તુ ફેક્ટરી ઉપર ફરતા મશીનનું શું કામ હોય છે? આઈફોનની અમુક એવી વસ્તુ જેની વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. આપણે આપણા નખ કાપીએ છીએ તો શા માટે દુખાવો થતો નથી? વિશ્વની સૌથી મોંઘી પાણીની બોટલ, આટલામાં તમે બાઇક પણ ખરીદી શકો છો. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં ઇન્ટરેસ્ટિંગ ને અવનવા ફેક્ટ વિશે વાત કરીશું જેને કદાચ તમે જાણતા નહીં હોવ. ભારતની 4 સૌથી મોંઘી વસ્તુમાં પહેલું છે નરેન્દ્ર મોદીજીનું એરક્રાફ્ટ, જેની કિંમત 45,000 કરોડ નંબર 3 પર છે. મુકેશ અંબાણીજીનું ઘર, જેની કિંમત 15,000 કરોડ રૂપિયા છે. ત્યાર પછી નંબર 2 ઉપર આવે છે ભારતનું IA વિક્રાંત, જેની કિંમત 23,000 કરોડ છે. ત્યાર પછી નંબર 1 ઉપર આવે છે ભારતનો કોહિનૂર હીરો, જેની કિંમત 80,000 કરોડ રૂપિયા છે. હવે વાત કરીએ ફેક્ટરી ઉપર ફરતા મશીનનું શું કામ હોય છે. તમે પણ કોઈક સમય ફેક્ટરી ઉપર ફરતા આ ચમકદાર મશીનને જોયા તો હશે જ, અને તમને જાણવાની ઈચ્છા પણ થઈ હશે કે તે શું કામ કરતા હોય છે, જેનું નામ વેન્ટ ટર્બાઇન વેન્ટિલેટર છે. જ્યારે ફેક્ટરીમાં ઘણી બધી મશીનરીઓને કારણે ગરમી ઉત્પન્ન થતી હોય છે, તેનાથી ત્યાં કામ કરતા માણસોને તે ગરમીમાં કામ કરવું ખૂબ જ અઘરું પડે છે. તે માટે આ ફેક્ટરી ઉપર ફરતા મશીનને ગોઠવવામાં આવે છે, જેનાથી તે સરળતાથી ફેક્ટરીમાં કામ કરી શકે છે. ગરમ હવા હળવી હોય છે, જેનાથી તે ઉપર જાય છે, અને ઉપર આ ટર્બાઇન લગાડવામાં આવે છે, જેનાથી હવાને બહાર મોકલવામાં આવે છે, જેનાથી ફેક્ટરીનો અંદરનો માહોલ સારો રહે છે અને ત્યાં કામ કરતા લોકોને ગરમી થતી નથી અને તે સરળતાથી કામ કરી શકે છે. મિત્રો, તમને પણ આ વિચાર ક્યારેક તો આવ્યો હશે કે આપણે આપણા નખ કાપીએ છીએ તો આપણને દુખાવો શા માટે થતો નથી? નખનો જે વધારાનો ભાગ હોય છે તે કાપો તો આપણને કોઈ પણ જાતનો દુખાવો થશે નહીં, પરંતુ તેનાથી વિરુદ્ધ જો આપણા શરીર સાથે જોડાયેલ નખનો કોઈ પણ ભાગ કાપશો તો આપણને દુખાવો થતો જોવા મળે છે. તેનું કારણ છે તેનાથી લોહીનું પરિભ્રમણ થતું હોય છે. આઈફોનની અમુક એવી વસ્તુ જેના વિશે તમે લગભગ વિચાર્યું નહીં હોય. આઈફોન એકદમ ક્રેઝી બનાવટ છે, તે આપણે બધા જાણીએ છીએ, પણ એવું કેમ? જ્યારે 2007માં આઈફોનનું ડિઝાઇન લોન્ચ થયું હતું ત્યારે તે વિધાઉટ ટાઇલ ટચ સ્ક્રીન હતું. તમે જોઈ શકો છો કે આપણી બધા પાસે સ્માર્ટફોન તો છે, પણ આઈફોન તે બધાથી આઉટસ્ટેન્ડ કરે છે, કારણ કે તેને બનાવતી વખતે ડિઝાઇન જોની આઈવીએ અમુક ફોલોપીનો ઉપયોગ કર્યો હતો. 2025માં તે તેમની OS સેટિંગમાં ક્રેઝી અપડેટ આપવાના છે, જે લિક્વિડ ગ્લાસ અપીરન્સને કુલ દેખાય છે. તેને આઈફોન 17 ને લઈને પણ ઘણા રૂસેલ છે. ઘણી બધી વખતની જેમ આઈફોન 17 આ વખતે વધારે સ્લીપ અપનાવવાનો છે. આઈફોન 16 ની જેમ ઘણા લોકો એવું પણ માને છે કે આઈફોન 16 એ એક્સપેરિમેન્ટ મોડલ હતું. આઈફોન 17 માટે એવું પણ મનાય છે કે આઈફોન 70 યર કરીને એક ફોન સિરીઝ આવી શકે છે, જે લાઇટ વેટ હશે, જેમાં 8K સુધીની રેકોર્ડિંગ કેબિલિટી પણ હશે, જેના કારણે લોકો એવું પણ માને છે કે તેનાથી તે હિટ થશે. તો આઈફોન આવે તે ટાઇટેનિયમ બોડીની જગ્યાએ એલ્યુમિનિયમ પર જશે. તો મિત્રો, હવે વાત કરીએ સૌથી મોંઘી પાણીની બોટલ. આટલી કિંમતમાં તમે એક બાઇક પણ ખરીદી શકો છો. તમે એકદમ સાચું સાંભળ્યું મિત્રો. બજારમાં મળતી પાણીની બોટલ 10 રૂપિયાથી શરૂ થાય છે. જો કે વિશ્વમાં સૌથી મોંઘી પાણીની બોટલો પણ આવે છે, જે હજારોની કિંમતમાં વેચાય છે. પરંતુ શું તમે જાણો છો કે સૌથી મોંઘી પાણીની બોટલ કેટલા રૂપિયાની છે? કિંમત જાણીને ચોક્કસ તમને નવાઈ લાગશે. ચાલો તમને જણાવીએ. વિશ્વની સૌથી મોંઘી પાણીની બોટલનું નામ ફિલિકો જ્વેલરી વોટર છે. તેની કિંમત 1.5 લાખ રૂપિયા છે. આનો અર્થ એ છે કે તમે આટલામાં બાઇક પણ ખરીદી શકો છો. જાપાનના કોબો વિસ્તારના ઝરણામાંથી લાવવામાં આવે છે. જાપાનમાં તેનું નોનોબિકી પાણી કહેવામાં આવે છે. આ પાણી જાપાનના કોબે વિસ્તારમાં આવેલા ઝરણામાંથી લાવવામાં આવે છે. બોટલમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ, સોનાનો ઢોળ અને ચમકદાર પીંછા હોય છે. આ પાણીની બોટલ ખૂબ જ ઝીણવટથી ડિઝાઇન કરવામાં આવી છે અને તેની કિંમત પાણીની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એટલી ઊંચી છે. તો મિત્રો, હું આશા કરું છું કે તમને એ જાણવા મળ્યું હશે કે ભારત 4 સૌથી મોંઘી વસ્તુ ફેક્ટરી ઉપર ફરતા મશીનનું શું કામ હોય છે. આપણે આપણા નખ કાપીએ તો દુખાવો શા માટે થતો નથી? આઈફોનની અમુક વસ્તુ, વિશ્વની સૌથી મોંઘી પાણીની બોટલ, કે પછી એક પણ ટોપિક તમને ગમ્યો હોય તે કોમેન્ટ કરી દેજો, અને જાણકારી મળી હોય તો પણ જણાવી દેજો. અને મળીશું મિત્રો કોઈ નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. અને મિત્રો, અમારી ચેનલ પર તમે નવા ને પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી અમારો આવો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલા મળતો રહે. અને થેન્ક્સ ફોર વોચિંગ. બધા મિત્રોનો આભાર. તો મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.